નમસ્કાર. જ્યારે પણ ગણિતની વાત આવે છે ત્યારે શું આપણા મનમાં લાંબી અને કંટાળાજનક ગણતરીઓ જ આવે છે? પણ હકીકત એ છે કે ગણિતમાં કેટલાક અદ્ભુત રહસ્યો જાણે કે જાદુઈ ટ્રિક્સ પણ છુપાયેલી છે. તો આજે આપણે સંખ્યાઓની આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને એવી કેટલીક ટ્રિક્સ શીખીશું જે ગણતરીને એકદમ રમત બનાવી દેશે. ચાલો આપણે સીધા એક સવાલથી જ શરૂઆત કરીએ. 65નો વર્ગ શું થાય? થોડું વિચારવું પડે એવું છે નહીં? મનમાં ગણતરી કરવી થોડી અઘરી લાગે છે. કદાચ કેલ્ક્યુલેટરની જરૂર પડશે એવું પણ લાગે. પણ જો એમ કહેવામાં આવે કે આ સમજૂતીના અંત સુધીમાં આનો જવાબ ફક્ત 3 સેકન્ડમાં આપી શકાશે? હા, બિલકુલ સાચું, માત્ર 3 જ સેકન્ડમાં. તો ચાલો જોઈએ કે આ જાદુ આખરે કામ કેવી રીતે કરે છે. કોઈ પણ જાદુ શીખતા પહેલાં એના મૂળભૂત નિયમો સમજવા ખૂબ જરૂરી છે. તો આ ટ્રિક્સ પાછળનું ગણિત સમજવા માટે ચાલો સૌથી પહેલાં એ જાણીએ કે આ વર્ગ એટલે કે સ્ક્વેર આખરે છે શું? અહીં જુઓ, જેમ કે 3x3ની એક ગ્રીડ હોય તો એમાં કુલ 9 નાના ચોરસ હોય છે. બસ ગણિતમાં પણ એવું જ છે. 3નો વર્ગ 9 થાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર. એકદમ સરળ, ખરું ને? અને જ્યારે કોઈ સંખ્યા બીજી કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય ત્યારે તેને એક ખાસ નામ આપવામાં આવ્યું છે, પૂર્ણ વર્ગ સંખ્યા અથવા પરફેક્ટ સ્ક્વેર. જેમ કે 1, 4, 9, 16, 25 આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. અહીં 1થી 10 સુધીની સંખ્યાઓના વર્ગનું એક નાનકડું કોષ્ટક છે. જેમ કે 1નો વર્ગ 1 છે, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને એમ આગળ. આ કોષ્ટક પર જરા નજર ફેરવી લો, કારણ કે આપણી આગળની સફરમાં આ આપણને ખૂબ જ કામ લાગવાનું છે. હવે આ જે પૂર્ણવર્ગ સંખ્યાઓ છે ને, એ માત્ર આંકડા નથી. એમની અંદર કેટલીક ખૂબ જ રસપ્રદ અને ગુપ્ત પેટર્ન છુપાયેલી છે. તો ચાલો હવે આપણે બધા નંબર ડિટેક્ટિવ બનીએ અને આ પેટર્નને શોધી કાઢીએ. ચાલો એક સવાલથી શરૂ કરીએ. શું પૂર્ણવર્ગ સંખ્યાઓના એકમના અંકમાં એટલે કે એના છેલ્લા અંકમાં કોઈ ખાસ પેટર્ન દેખાય છે? જરા ધ્યાનથી જોજો. આ સ્લાઇડમાં એક ખૂબ જ મજેદાર પેટર્ન દેખાશે. જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 1 અથવા 9 હોય તો એના વર્ગનો છેલ્લો અંક હંમેશા અને હંમેશા 1 જ હશે. એવી જ રીતે જો છેલ્લો અંક 4 અથવા 6 હોય તો વર્ગનો છેલ્લો અંક હંમેશા 6 જ હશે. આ એક બહુ જ મોટો સંકેત છે જે આપણને આગળ બહુ કામ લાગશે. તો આ બધી પેટર્નનો અર્થ શું થયો? બહુ સીધો ને સરળ. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યાનો છેલ્લો અંક હંમેશા 0, 1, 4, 5, 6 કે 9માંથી જ કોઈ એક હશે. એનો મતલબ એ થયો કે જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક 2, 3, 7 કે 8 હોય તો એ ક્યારેય પૂર્ણવર્ગ હોઈ જ ન શકે. આ એક જબરદસ્ત ટ્રિક છે અને બરાબર યાદ રાખી લેજો. ઓકે, તો પેટર્ન તો આપણે સમજી લીધી. હવે સમય છે અસલી જાદુ જોવાનો. ચાલો હવે આપણે શોર્ટકટ ટ્રિક શીખીએ જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. જે સંખ્યાઓનો છેલ્લો અંક 5 હોય ને એના માટે એકદમ જાદુઈ ટ્રીક છે. ચાલો 35ના વર્ગનું ઉદાહરણ લઈએ. સૌથી પહેલાં દશકનો અંક એટલે કે 3 એને લો. હવે એને એના પછી તરત આવતી સંખ્યા એટલે કે 4 એની સાથે ગુણાકાર કરો. તો 3 ગુણ્યા 4 થયા 12. બસ હવે આ 12ની પાછળ 25 લખી દો અને જવાબ તૈયાર છે, 1225. જોયું કેટલું સરળ છે? વિશ્વાસ નથી આવતો? ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. 85નો વર્ગ. અહીં પહેલો અંક છે 8. તો 8ને એના પછીની સંખ્યા 9 સાથે ગુણો. 8 ગુણ્યા 9 એટલે 72. અને બસ એની પાછળ 25 મૂકી દો. જવાબ મળી ગયો 7225. આ ટ્રીક 5માં સમાપ્ત થતી કોઈપણ 2 અંકી સંખ્યા માટે કામ કરશે. સારું, આપણે વર્ગ કરીને આગળ જવાનું તો શીખી ગયા, પણ જો પાછળ જવું હોય તો શું કરવાનું? બસ એ જ છે વર્ગમૂળ શોધવું. આ વર્ગ કરવાની પ્રક્રિયાને બરાબર ઉલટાવી દેવા જેવું છે. આ સ્લાઇડ બરાબર એ જ બતાવે છે. વર્ગમૂળ એટલે વર્ગ કરવાની એકદમ વિપરીત પ્રક્રિયા. વર્ગમૂળ આપણને એ પૂછે છે કે ભાઈ એવી કઈ સંખ્યા છે જેનો પોતાની સાથે જ ગુણાકાર કરવાથી આ પરિણામ મળ્યું? જેમ કે 49નું વર્ગમૂળ 7 છે, કારણ કે 7 ગુણ્યા 7 બરાબર 49 થાય છે. કોઈપણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ ખૂબ જ કામની છે. આ પદ્ધતિમાં બીજું કંઈ નહીં,
પણ આપણે સંખ્યાને એના નાનામાં નાના મૂળભૂત અવયવોમાં તોડી નાખીએ છીએ. જેમ કે અહીં 1089 માટે બતાવ્યું છે. એકવાર આપણને બધા જ અવયવો મળી જાય પછી આપણે ફક્ત એમની જોડી બનાવવાની છે. અહીં જુઓ 3ની એક જોડી બની અને 11ની એક જોડી બની. હવે દરેક જોડીમાંથી એક અંક લઈ લો, એટલે કે એક 3 અને એક 11, અને એમનો ગુણાકાર કરી દો. 3 ગુણ્યા 11 એટલે 33. બસ આ જ છે 1089નું વર્ગમૂળ. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે ગણિત માત્ર નિયમોનું બંધન નથી, પણ એ તો કોયડાઓ અને પેટર્નની એક મજેદાર રમત છે. અને હવે આપણે શરૂઆતમાં જે વચન આપ્યું હતું એને પૂરું કરવાનો સમય આવી ગયો છે. યાદ છે પહેલો સવાલ, 65નો વર્ગ શું છે? હવે જવાબ આપણી આંગળીના ટેરવે છે. પહેલો અંક 6 લો, એને એની પછીની સંખ્યા 7 સાથે ગુણો. 6 ગુણ્યા 7 એટલે 42, અને એની પાછળ 25 લગાવી દો. જવાબ છે 4225. જોયું? 3 સેકન્ડથી પણ ઓછો સમય લાગ્યો. આ આખી વાતનો સાર બસ એટલો જ છે કે ગણિત માત્ર નિયમો ગોખવાનો વિષય નથી, પણ એ તો પેટર્ન શોધવાની અને કોયડા ઉકેલવાની એક રોમાંચક રમત જેવું છે. આજે આપણે વર્ગ અને વર્ગમૂળના થોડા રહસ્યો તો ઉકેલ્યા, પણ સાચું કહું ને તો આ તો માત્ર શરૂઆત છે. અસલી પ્રશ્ન તો એ છે કે આ સંખ્યાઓની વિશાળ દુનિયામાં હજુ બીજા કયા રહસ્યો છુપાયેલા છે જે આપણી શોધની રાહ જોઈ રહ્યા છે.